તમારું હાર્દિક સ્વાગત છે અને આપ જોશો તો લોકોને ઉત્સાહ ખબર નહીં કઈ રીતેનો જાગે છે કે સતત પબ્લિક જે ખરું એ પોતે મોબાઈલ લઈ અને આ જે પૂર્ણા નદીની અંદર જે ફાયરના જવાનો અને કર્મચારીઓ જે ખરા એ સતત વોચમાં બેઠા હોય ત્યાં આવી અને એમને પૂછપરછ કરે છે, ભાઈ કેટલી સપાટી થઈ, પાણી આવશે કે નહીં આવશે, શું પરિસ્થિતિ છે? તો આપણે જણાવી દઈએ કે પરિસ્થિતિ એવી છે ભાઈ કે હાલના તબક્કે પૂર્ણાની સપાટીમાં થોડો વધારો થયો છે। 21 ફૂટ જે પહેલા દેખાતું હતું હવે દેખાતું બંધ થઈ ચૂક્યું છે અને સાથે જ વાત જો જણાવવામાં આવે તો ભેંસદ ખાડા વિસ્તારની અંદર એલર્ટ કરવામાં આવ્યું છે। ભેંસદ ખાડા વિસ્તારની અંદર ફાયરની ગાડીઓ દ્વારા હાલ એક ચક્ર મારવામાં આવ્યો છે, કાંટો મારવામાં આવ્યો છે અને ત્યાંના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। સાવચેતીના ભાગરૂપે ભેંસદ ખાડા વિસ્તારની અંદર અને અન્ય વિસ્તારોની અંદર ફાયરની ગાડી જે ખરી એ જઈ અને લોકોને સાવચેતીના પગલા લેવા માટે જણાવી દીધું છે કે એમની જે ઘરવખરી કરી જે સીધું નુકસાન ન થાય તમામ વસ્તુઓને સલામત સ્થળે ગોઠવવા માટેની વાતો કરી છે। આપ જોશો એ પ્રમાણે સતત ધોધ જે ખરો પાણીનો પ્રવાહ જે ખરો એ અવિરત વહી રહ્યો છે અને એનો ફોર્સ પણ ખૂબ જોરમાં છે। તો સાથે જ લોકોની ઉત્સુકતા જોઈને મને ખૂબ આનંદ આવે છે અને એ લોકોની સાથે વાત કરવાની આપણે ટ્રાય કરીશું। ભાઈ શું નામ છે તમારું? આરીફભાઈ। આરીફભાઈ ક્યાં રહો તમે? નવસારી। નવસારીમાં કઈ જગ્યાએ રહો? અહીંયા ગોલવા પોલીસ ચોકી। ત્યાં તો કોઈ દિવસ તમે શું કરો અત્યારે? આ જરા મોકલવા હારું। કોને મોકલવા હારું? અમે મોકલીએ જ છે। તમને કઈ થયું તો તમારી જવાબદારી કોણ લેશે? બચ્ચા છે કે નહીં ઘરે? તો પછી એ લોકોના માટે જરાક તો વિચારો। આ લોકો ના પાડે છે, તમે જુઓ એ મુજબ કે આ પરિસ્થિતિ છે, લોકોને એટલો બધો ગાંડો ઉત્સાહ છે કે જેની કોઈ સીમા જ નથી। ભાઈ શું નામ તારું? મારું નામ અફઝલ પઠાણ। તું ક્યાં રે મારા ભાઈ અફઝલ? કાશીવાડી। તારા વિસ્તારમાં તો રેલ આવે બરાબર ને? તો ફાયરની ગાડી ફરી ગઈ, ઘરે જા મદદ કર ફેમિલીને મારા ભાઈ। તો અહીંયા શું કરે છે? इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। मैं બધું પબ્લિક સોલ્વ કરતો છું। પબ્લિક સોલ્વ એ પોલીસ કરશે મારા વાલા, બરાબર? મૂળ કહેવાનો ભાવ જ છે કે આ સમય કોઈ મજાકનો નથી, કોઈ મસ્તીનો નથી, પ્રજાને આપણે સમજાવવું પડે। તમે જુઓ એ પ્રમાણે કે પાણીનો પ્રવાહ કેવો છે અને લોકો નાના નાના બાળકોને મોપેડની ઉપર ટ્રિપલ સીટ લઈને આવે છે અને અહીંયા પાણીના દ્રશ્યો બતાવે છે। તો મૂળ કહેવાનો ભાવ જ છે કે આ વિસ્તાર જે ખરા, આ વિસ્તાર એટલે કે નીચાણવાળા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારની અંદર હાલ ફાયરની ગાડી જે ખરી એ સાયરન વગાડી ચૂકી છે, એનાઉન્સમેન્ટ કરી ચૂકી છે કે કદાચ શક્યતાઓ એવી છે કે રેલના પાણી નવસારીની અંદર પ્રવેશશે। શક્યતા, હું ગભરાવતો નથી, એલર્ટ કરું છું। સાવચેત રહેવું, સલામત રહેવું એ આપણો પણ એક કર્તવ્ય છે, આપણી પણ એક ફરજ છે લોકોને સાવચેત રાખવા અને માટે જ કરીને નવસારી લાઈવની ટીમ સતત ખડે પગે કવરેજ કરી રહી છે। તો આજ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું। નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।